desires never die. ઈચ્છાઓ ક્યારેય મરતી નથી. આ બે ત્રણ મહત્વની બાબત એ છે જીવનમાં. ઈચ્છા કાયમ જન્મ લીધા કરે છે, એને સંતોષો એની સાથે જ પાછી ફરીથી એ ઉદ્ભવે છે, એની એ જ ઉદ્ભવે, અને કાં તો બીજી નવી ઈચ્છા થાય, પણ ઈચ્છા થવાનું અટકતું નથી. માણસને ભોગવવું છે, કોઈ પણ ભોગ એને ભોગવવા છે. આ એક વાત છે. અને નંબર 2 વાત છે કે સ્ત્રી નું સૌંદર્ય એ ભ્રમ છે. that is not long lasting. એનો અંત છે, એ દિવસે દિવસે એનું ચાર્મ એ ઘટતો જાય છે, એમાંનો રસ ઘટતો જશે, સતત નહીં રહે શરૂઆતથી અંત સુધી. અને માનવીના જીવનમાં સૌથી વધુ ઈચ્છાઓ જો કોઈ હોય, વાસનાઓ હોય, તો એ સ્ત્રીની છે, સેક્સની છે, સૌથી વધુ. અને એની ઉપર તો સૌથી મોટું શાસ્ત્ર લખાયું ભર્તૃહરિ દ્વારા, વૈરાગ્ય શતકમ. આ એક જ માણસ છે જેણે સૌંદર્ય શતક પણ લખ્યું અને વૈરાગ્ય શતક પણ લખ્યું. સ્ત્રીના સૌંદર્યમાં શું સરસ છે અને શા માટે એ ભોગવવું જોઈએ, એમાં કેમ ડૂબેલા રહેવું જોઈએ, કેવી રીતે ડૂબેલા રહેવું જોઈએ, એ સૌંદર્ય શતક 100 શ્લોક. અને એ અનુભવી લીધું જીવન પર, અનેક સ્ત્રીઓ ભોગવી. પછી એને ખબર પડી સ્ત્રી ભોગવવામાં સુખ નથી, રોજ ઘટતું જાય છે. અને સ્ત્રીમાંથી કામ, સેક્સ ભોગવવા જતા ભોગવતો તો હું, પણ ભોગવાઈ તો હું ગયો. ભોગ મારા શરીરનો લેવાઈ ગયો. મારું શરીર ઘરડું થતું જાય છે, ઈચ્છાઓ જોવા રહે છે. અને માટે આની અંદરથી એને સાર મળ્યો કે સ્ત્રીના સુખથી, કામથી, સેક્સથી ભાગી નથી જવાનું, પલાયન નથી થવાનું. પણ એક દિવસ એવો આવશે કે કામનું સુખ, સ્ત્રીનું સુખ ભોગવતા જ જશો, પછી એમાં ભોગવવાનો રસ નહીં રહે. અને ત્યારે તમે એ વસ્તુને છોડી દેશો, ત્યારે તમને એ માટેનો રસ ઘટી જશે. ધેટ ઇઝ વૈરાગ્ય. હવે સ્ત્રીના સુખમાં રાગ નથી, હવે સ્ત્રીના સુખમાં થી વિરસ છે, રસ નથી, ઘટતો જાય છે. અને આ 100 શ્લોક જે લખાયા એ વૈરાગ્ય શતકમ લખાયું, જે માનવ સ્વભાવનું હુબહુ વર્ણન કર્યું છે. માનવ જાતિ પાસે 5 વૃત્તિઓ છે, બધી જ હેરાન કરે છે. મદ, મોહ, લોભ, અહમ. પણ એમાં સૌથી વધુ હેરાન જો કોઈ કરતું હોય તો એ છે કામ, સેક્સ. અને એ મૃત્યુ સુધી માણસનો પીછો નથી છોડતું.